નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં ચેપ્ટર નંબર 8 છે દશાંશ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 8.2ના દાખલા જોઈશું. તો અહીંયા આપણને પ્રશ્ન નંબર 4થી દાખલા બાકી હતા તે જોઈશું. તો નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. પ્રશ્ન નંબર 4 છે. એમાં પહેલું 20 + 9 + 4/10 + 1/100. અહીંયા આપણે આ 20 અને 9નો સરવાળો કરીએ એટલે 29 થાય. 29 વત્તા 4/10 એને આપણે પોઈન્ટની સ્વરૂપે લખીએ તો અહીંયા છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી એક આંકડો આવે. તો અહીંયા ઉપર એક આંકડો છે એટલે કે 4ની આગળ આપણે પોઈન્ટ મૂકવાનો એટલે 0.4 થાય. ત્યારબાદ છે 1/100 એટલે છેદમાં 100 છે 2 0 એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. તો ઉપર એક જ આંકડો છે તો આપણે શું કરશું, આગળ 0 કરી દઈશું અને એની આગળ પોઈન્ટ એટલે કે 0.01. હવે આપણે આ બધાનો સરવાળો કરી દઈએ. તો અહીંયા 29 ને આપણે પોઈન્ટ સ્વરૂપે લખવું હોય તો 29.0 લખાય. ત્યારબાદ છે 0.4 તો આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ તો આ 0.4. ત્યારબાદ 0.01 તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ તો 0.01 થાય. હવે અહીંયા બે આંકડા છે, અહીંયા એક જ આંકડા છે તો પાછળ 0 લગાવવાનું. પોઈન્ટની પછીની સંખ્યા હોય અને એમાં આંકડા ઘટતા હોય તો પોઈન્ટ જે છેલ્લે 0 લગાવવાના. હવે અહીંયા આપણે જોઈએ અહીંયા બે આંકડા છે, અહીંયા એક આંકડો ઘટે તો પોઈન્ટની આગળની સંખ્યા હોય અને ત્યાં આંકડો ઘટતો હોય તો આપણે આગળ 0 ઉમેરીશું. હવે આ બધાનો સરવાળો કરવાનો છે. સરવાળો સાદી રીતે જ આપણે કરવાનો. છેલ્લેથી શરૂઆત કરીએ તો 1 આવશે, 0 + 4 એટલે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 0 + 9 કરીએ એટલે 9 આવે, 0 + 2 કરીએ એટલે 2 આવે. તો આપણો જવાબ કેટલો મળે છે? 29.41. તો અહીંયા જવાબ આવશે 29.41. તો આ રીતે આપણને જ્યારે સંખ્યા આપેલી હોય સ્થાન કિંમત પ્રમાણે તો એનો આપણે સરવાળો કરી અને દશાંશ સ્વરૂપે આ રીતે લખી શકીએ છીએ. એમાં બીજું આપ્યું છે કે 137 + 5/100. તો અહીંયા 137 એમના એમ વત્તા 5/100. છેદમાં 100 છે એટલે બે આંકડા છે એટલે પોઈન્ટ પછી બે આંકડા આવવા જોઈએ. તો અહીંયા એક જ આંકડો છે તો અહીંયા આપણે લખવું હોય તો 5ની આગળ 0 અને એની આગળ પોઈન્ટ કરી શકાય એટલે કે 0.05 થઈ ગયા. અહીંયા બે આંકડા અને બે 0. હવે આપણે તેનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે લખીએ કે 137 છે એને પોઈન્ટ સ્વરૂપે લખવો હોય તો 0.0 થાય. હવે 0.05 પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાના એટલે અહીંયા કે પોઈન્ટ આગળ 0.05. અહીંયા બે આંકડા છે, અહીંયા એક આંકડો ઘટે એટલે પાછળ 0. અહીંયા 3 આંકડા છે તો બે આંકડા ઘટે તો આગળ 0. હવે તેનો સરવાળો કરીએ તો 5 એમના એમ, 0 પોઈન્ટની નીચે પોઈન્ટ, 7 અહીંયા 3 અને 1. તો આપણો જવાબ આવે છે 137.05. ત્યારબાદ ત્રીજું આપ્યું છે 7/10 વત્તા 6/100 વત્તા 4/1000. તો અહીંયા આપણે સરવાળો કરીએ તો એના માટે આપણે 7/10 છે એટલે કે 10 છે એક આંકડો છે એટલે પોઈન્ટ પછી એક આંકડો આવવો જોઈએ એટલે કે 7ની આગળ આપણે પોઈન્ટ મૂકીએ તો 0.7 થાય. એક 0 હોય તો એક આંકડો થવો જોઈએ. હવે અહીંયા બે 0 છે એટલે પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ. તો અહીંયા ઉપર એક જ આંકડો છે તો શું કરશું, આગળ 0 મૂકશું એટલે કે 0.06. હવે અહીંયા છેદમાં 1000 છે એટલે કે 3 0 છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ. અહીંયા એક જ આંકડો છે તો શું કરશું, 2 0 આગળ લખશું એટલે વત્તા 0.004. હવે દરેકનો આપણે સરવાળો કરીએ તો 0.7 વત્તા અહીંયા છે 0.0 છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવીએ તો 0.06 વત્તા અહીંયા
પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ તો 0.004. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 3 આંકડા છે, અહીંયા 2 આંકડા છે ને અહીંયા 1 આંકડો. તો અહીંયા એક આંકડા જે ઘટે છે 1 અને 2 આંકડા, તો પાછળ 0 લખીશું. હવે સરવાળો કરીએ. 0 + 4 એટલે 4, 0 + 6 એટલે 6, 0 + 7 એટલે 7, પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 + 0 એટલે 0. તો અહીંયા આપણો જવાબ મળે છે 0.764. ત્યારબાદ રકમ આપી છે 23 + 2/10 + 6/1000. તો અહીંયા આપણે સરવાળો કરવાનો છે. 23 પહેલાં એમના એમ લખીએ, વત્તા 2/10. 10 છે એટલે પોઈન્ટ પછી આપણે એક આંકડો હોવો જોઈએ, એક 0 છે એટલે ઉપર એક જ આંકડો છે એટલે આગળ ખાલી પોઈન્ટ લખીએ તો 0.2 થાય, વત્તા 6/1000. અહીંયા 3 0 છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ. અહીંયા એક જ આંકડો છે તો આપણે શું કરશું, 2 0 આગળ લગાડશું એટલે કે 0.006. હવે આપણે બધાનો સરવાળો કરીએ તો 23 છે અને પોઈન્ટ સ્વરૂપે લખવું હોય તો 23.0 લખાય, પછી પ્લસ 0.2 પ્લસ અહીંયા 0.006. હવે અહીંયા આપણે જોઈએ 3 આંકડા છે, અહીંયા એક જ આંકડા છે તો 2 આંકડા ઉમેરવાના છે એટલે કે પાછળ 0 2 વાર લખી દઈએ. હવે અહીંયા 2 આંકડા છે તો અહીંયા એક 0 અહીંયા આવી જશે, અહીંયા પણ એક 0 એટલે અહીંયા 2 0 થઈ ગયા. હવે આપણે સરવાળો કરીએ એનો તો 0 + 6 એટલે 6, અહીંયા 0, 0 + 2 એટલે 2, પોઈન્ટનો પોઈન્ટ, અહીંયા 3 + 0 એટલે 3, 2 + 0 એટલે 2. તો અહીંયા જવાબ મળે છે 23.206. તો લખીશું 23.206. ત્યારબાદ આપેલું છે 700 + 20 + 5 + 9/100. તો અહીંયા આપણે શરૂઆતમાં જે સંખ્યા આપી છે 700 + 20 + 5, આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે 725 થશે. તો અહીંયા આપણે સરવાળો લખી દઈએ 725 વત્તા 9/100 છે એટલે છેદમાં 2 0 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તો ઉપર એક જ આંકડો છે તો આગળ એક 0 લખી દઈએ એટલે કે 0.09 થાય. હવે આપણે સરવાળો કરીએ 725 એને પોઈન્ટ સ્વરૂપે લખીએ તો 725.0 થાય, વત્તા આપણે 0.09 કરીએ તો પોઈન્ટની નીચે પોઈન્ટ લખીએ તો 0.09. હવે અહીંયા આપણે 2 આંકડા છે, એક આંકડો ઘટે એટલે અહીંયા પાછળ 0, અહીંયા 3 આંકડા છે, એક આંકડો જ છે, 2 આંકડા ઘટે એટલે આગળ 0. હવે આપણે સરવાળો કરીએ 0 + 9 9, 0 તો 0 જ રહે, પોઈન્ટનો પોઈન્ટ, 5 + 0 એટલે 5, 2 + 0 એટલે 2, 7 + 0 એટલે 7. તો અહીંયા આપણો જવાબ મળે છે 725.09. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલો છે, નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો. પહેલું છે 0.03. તો એને આપણે શબ્દમાં 2 રીતે લખી શકીશું કે એક તો આપણે બોલીએ છીએ એ જ પ્રમાણે 0.03 તો એ લખાય 0.03. બીજી રીતે આપણે લખવું હોય તો આપણને ખબર છે કે પોઈન્ટ પછી જો એક આંકડો હોય તો આપણે દશાંશ બોલીએ, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો શતાંશ, પોઈન્ટ પછી 3 આંકડા હોય તો સહસ્ત્રાંશ, અને આ પોઈન્ટ છે એની જગ્યાએ આપણે પૂર્ણાંક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે આ રીતે બોલીશું કે અહીંયા 2 આંકડા છે અને એમાં ખાલી 3 જ આપ્યા છે એટલે એવું બોલાય કે 3 શતાંશ. હવે આગળ 0 છે એટલે આપણે કાંઈ પૂર્ણાંક અહીંયા બોલી શકાય નહીં, કારણ કે તે 0 કરતાં પણ નાની સંખ્યા છે એટલે કે અહીંયા ખાલી એટલું જ બોલાશે કે 3 શતાંશ. તો અહીંયા શબ્દમાં લખાય 3 શતાંશ. બીજું છે 1.20 તો એ લખાય 1.20.
બીજી રીતે આપણે લખવું હોય તો અહીંયા આપણને પોઈન્ટની આગળ 1 આપ્યો છે, એટલે અહીંયા 0 કરતાં કેવું છે, મોટું છે, તો 1 પૂર્ણાંક બોલાશે. 1 પૂર્ણાંક અને અહીંયા 2 આંકડા છે, એટલે કે 2 આંકડા હોય તો આપણે સતાંશ બોલીએ છીએ. તો અહીંયા એવું બોલાશે કે 1 પૂર્ણાંક અને 20 સતાંશ. તો લખી દઈએ 1 પૂર્ણાંક 20 સતાંશ. ત્યારબાદ ત્રીજું આપ્યું છે કે 108.56, તો એ રીતે જ બોલાશે 108.56. બીજી રીતે આપણે લખવું હોય તો અહીંયા 108 તો છે જ, એટલે અહીંયા બોલાશે પૂર્ણાંક અને અહીંયા 2 આંકડા છે 56, 2 આંકડા હોવાથી આપણે અહીંયા સતાંશ બોલશું. તો અહીંયા આ રીતે લખાશે કે 108 પોઈન્ટની જગ્યાએ પૂર્ણાંક અને 56 સતાંશ. તો આ રીતે લખાય. ત્યારબાદ આપ્યું છે 10.7, તો એ જ પ્રમાણે લખાશે 10.7. અથવા બીજી રીતે લખવું હોય તો આ 10 પછી પૂર્ણાંક બોલાશે અને અહીં 2 આંકડા છે એટલે સતાંશ બોલાશે અને અહીંયા ખાલી 7 જ છે એટલે 7 સતાંશ એમ લખાશે. તો લખીએ 10 પૂર્ણાંક 7 સતાંશ. આગળ પછી આપ્યું છે કે 0.032, તો અહીંયા આપણે 0.032 એ રીતે લખાય 0.032. બીજી રીતે આપણે લખવું હોય તો અહીંયા પોઈન્ટ છે ત્યાં આપણે પૂર્ણાંક બોલીએ, પણ આગળ 0 છે એટલે પૂર્ણાંક બોલાશે નહીં. અને અહીંયા પાછા 3 આંકડા છે, 3 આંકડા હોય તો આપણે સહસ્ત્રાંશ બોલીએ છીએ. તો અહીંયા ખાલી સંખ્યા કઈ છે 32, તો અહીંયા બોલાશે 32 સહસ્ત્રાંશ. 32 સહસ્ત્રાંશ. 1 આંકડો જો હોય તો દશાંશ, 2 આંકડા હોય તો સતાંશ, 3 આંકડા હોય તો સહસ્ત્રાંશ. ત્યારબાદ આપેલું છે 5.008, તો એ જ લખાશે 5.008. અથવા બીજી રીતે લખવું હોય તો 5 પછી પૂર્ણાંક બોલાય અને અહીંયા 8 પછી અહીંયા 3 આંકડા છે એટલે બોલાશે સહસ્ત્રાંશ. તો અહીંયા લખી શકાય 5 પૂર્ણાંક 8 સહસ્ત્રાંશ. તો આ રીતે આપણે કોઈ પણ દશાંશ સંખ્યા હોય તો તેને આ રીતે શબ્દોમાં લખી શકીએ છીએ. ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર 6 આપેલો છે કે સંખ્યા રેખા પર દશાંશના કયા 2 બિંદુઓ વચ્ચેની સંખ્યાઓ રહેલી છે તે આપણે કહેવાનું છે કે આપણે આ સંખ્યા આપી છે એ કોની કોની વચ્ચે છે તે. એટલે આ સ્વાધ્યાય છે એમાં સતાંશ આધારિત સ્વાધ્યાય છે આખો, એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા હોય તેવી રીતે. આગળનું સ્વાધ્યાય હતું તે પોઈન્ટ પછી 1 આંકડા હોય એવું, એટલે કે દશાંશનું હતું, અને આ સતાંશનું છે એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા હોય. તો અહીંયા આપણે જે સંખ્યા છે એ આપણને 0 અને 0.1 અથવા 0 અને 0.2 એમ જે દશાંશ સંખ્યાઓ છે એની વચ્ચેની આપેલી હશે. એટલે આપણે એવું કહી શકીએ કે 0.06 પેલું છે, તો એના માટે આપણે જોઈએ તો આ સંખ્યા કોની વચ્ચે છે એ જાણવું હોય સૌ પ્રથમ તો આપણે પોઈન્ટની આગળની સંખ્યા જોવી પડે. આગળ કેટલી છે 0 છે, તો અહીંયા એવું થશે કે શરૂઆત ક્યાં થાય છે 0થી થાય છે, 0 પોઈન્ટ. બીજી સંખ્યા કઈ છે 0, એટલે કે આ 0.06 છે એ ક્યાં હશે, આ 0.6 કરતાં 0.0 કરતાં મોટી થશે. હવે જોઈએ અને હવે બીજી સંખ્યા આ 0.0
છે 0.06ની ડાબી બાજુ આવેલી છે. હવે આપણે જોઈએ કે છેલ્લી સંખ્યા કઈ હશે. તો અહીંયા આપણે જોઈએ 0.0 એની આગળની સંખ્યા છે, તો એની પછીની સંખ્યા કઈ થઈ કહેવાય, એટલે કે જમણી બાજુ કઈ સંખ્યા આપી છે, તો 0. આ 0થી પછીની સંખ્યા કઈ આવે, 1 આવે. તો અહીંયા આપણે 0.1 લખીશું. એટલે આગળની સંખ્યા 0.0 થશે અને પાછળની સંખ્યા 0.1 થશે અને એની વચ્ચે અહીંયા 0.06 આવી હશે એમ કહેવાય. તો અહીંયા આપણે લખી શકીએ કે 0.06 એ 0.0 અને 0.1ની વચ્ચે આવેલી છે. ત્યારબાદ આપણે બીજું આપ્યું છે કે 0.45. તો અહીંયા આપણે અંદાજે આપણે 45 જોઈએ તો 45 ક્યાં આવે, 40 અને 50ની વચ્ચે આવે. તો એના ઉપરથી આપણે જવાબ લખવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો આગળની સંખ્યા કઈ છે, 0. તો અહીંયા 0 લખાશે. હવે અહીંયા 0.0 હતું તો આપણે 0.0 લખ્યું. તો અહીંયા કઈ છે, 0.4 અને હવે 4 પછી કેટલા આવે, 5 આવે, એટલે કે 0.5 થયું. તો 0.4 અને 0.5 એની વચ્ચે 0.45 આવે. હવે જો અહીંયા પાછળ આપણે 2 આંકડા છે તો અહીંયા 2 આંકડા કરવા હોય તો પાછળ 0 લખી દઈએ બંનેમાં, એટલે 0.40 અને 0.50 થઈ જાય. હવે એની વચ્ચે એક્ઝેક્ટ આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા આવે છે, 0.45. તો 0.45 ક્યાં એવી કહેવાય, 0.4 અને 0.5ની વચ્ચે આવેલી છે. ત્યારબાદ ત્રીજું છે 0.19. 0.19માં આપણે જોઈએ તો આગળ શરૂઆત ક્યાં થાય છે, 0થી, એટલે કે 0. હવે આગળ 19માં પહેલો આંકડો એટલે 1 છે તો 1 આવશે. હવે 19 ખાલી આપણે જોઈએ તો 19 ક્યાં આવે, 10 અને 20ની વચ્ચે આવે. તો અહીંયા પણ એ રીતે જ થશે પણ પોઈન્ટમાં. તો અહીંયા આપણે 0.1 લખ્યું પહેલું અને હવે અહીંયા આપણે જોઈએ 1 પછી કેટલા આવે, 2 આવે, એટલે કે 0.2. તો અહીંયા 2 આંકડા છે તો અહીંયા 2 આંકડા કરી દઈએ, પાછળ 0 લખીએ તો કેટલા થાય, 0.10 અને 0.20. તો એની વચ્ચે 19 આવી જાય. તો અહીંયા આપણે લખી શકીએ કે 0.1 અને 0.2ની વચ્ચે આવેલી છે. એની પછી છે 0.66. 66 આપણે જોઈએ તો ક્યાં આવે, 60 અને 70ની વચ્ચે આવે. તો અહીંયા આપણે જોઈએ તો પેલું આપેલું છે 0.6. તો 0.6 આવશે આગળની સંખ્યા, એટલે કે ડાબી બાજુની 0.6 આવશે. અને હવે 0.6 6 પછી કેટલા આવે, 7 આવે, કે 0.7. હવે અહીંયા 66 છે 2 આંકડા, તો અહીંયા પાછળ એક 0 લગાડી દઈએ તો 0.60 અને 0.70 થઈ જાય. તો એની વચ્ચે આપણને ખબર છે કે 66 આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 0.66, 0.6 અને 0.7ની વચ્ચે આવેલી છે. ત્યારબાદ આપેલું છે 0.92. હવે 92 એટલે આપણે ખબર પડે કે ક્યાં આવે, 90 અને 100ની વચ્ચે. 90 અને 100ની વચ્ચે એટલે અહીંયા આપણે જોઈએ તો 0.92. એટલે આગળની સંખ્યા આપણે લખવા જઈએ તો 0.90 એટલે કે 9 લખી શકાય, 0.9. અને હવે 9 પછી તો અહીંયા 9 પછી 10 આવે. તો અહીંયા આપણે 1 ઉમેરીએ 0.9માં, હું 1 ઉમેરું, 0.1 ઉમેરું તો અહીંયા 9 ને 1 10ની શૂન્ય થશે, બધી 1 પડશે, એટલે કે અહીંયા 1 આવશે ને પોઈન્ટના નીચે પોઈન્ટ, એટલે 1.0 થશે. 1.0 એટલે આપણને ખબર છે 1 થાય. તો બીજો પાર્ટ કયો આવશે, જમણી બાજુની સંખ્યા કઈ આવશે, 0.92ની જમણી બાજુની સંખ્યા 1.0 થશે. 1.0 એટલે 1 લખાય. તો અહીંયા આપણે લખી શકીએ કે 0.9 અને 1ની વચ્ચે આવેલી
હવે અહીંયા 0.9 છે તો આપણે પાછળ 0 લગાડીએ એટલે 0.90 થઈ જાય. આ 1 એટલે 1.0 થાય, 1.00. તો એ બેની વચ્ચે કઈ આવશે? 0.92. ત્યારબાદ છે 0.57. 0.57 એટલે આપણે 57 ક્યાં આવે? 50 અને 60ની વચ્ચે. તો અહીંયા આપણે આગળની ડાબી બાજુની સંખ્યા જોઈએ તો 0.5 થશે અને 5ની પછી આવે 6 એટલે કે 0.6ની વચ્ચે આવેલી છે. આમાં પાછળ 0 લગાવીએ એટલે 0.50 અને 0.60 થઈ જાય અને એની વચ્ચે 57 આવી જાય છે. આ રીતે આપણે કયા બે સંખ્યાની વચ્ચે આવેલી છે તે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આપેલો છે. નીચેના અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. અહીંયા આપણને આપેલું છે 0.60. 0.60 છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાનું અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લાવવાનું છે. 0.60 છે પોઈન્ટમાં છે અને અપૂર્ણાંકમાં લખવું હોય તો અહીંયા આપણે જોઈએ તો પોઈન્ટ પછી બે આંકડા છે 60, તો અંશમાં 60 આવશે. છેદમાં પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 2 0 આપણે લખીએ તો 100 છે એમાં 2 0 અને આ બે આંકડા એટલે કે 60ના છેદમાં 100 લખાય. હવે 60ના છેદમાં 100 છે, હવે આપણે છેદ ઉડાડવાના છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે. તો અહીંયા 1 0 છે અને અહીંયા પણ 2 0 છે, તો આમાં બેમાં સરખા 1 0 ઉડી જશે એટલે બાકી રહેશે ઉપર 6 અને છેદમાં 10. હવે આપણે એના ભાગ પાડીએ તો 6 અને 10 બંને બેના ઘડિયામાં આવે તો અહીંયા 3 દુ 6, 5 દુ 10 થાય. તો બંનેમાં 2 સરખા છે એ ઉડી જશે તો બાકી કેટલા વધશે? 3ના છેદમાં 5. 3ના છેદમાં 5 છે એ આપણો જવાબ કહેવાય, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. એટલે કે આમાં 3 અને 5 એમાં કોઈ છેદ ઉડતો નથી એટલે તે આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. આગળ બીજું આપ્યું છે 0.05. તો અહીંયા આપણને અંશમાં જોઈએ તો માત્ર 0.5 છે એટલે કે અહીંયા આપણે અંશમાં લખવું હોય તો 5 લખાશે અને છેદમાં લખવું હોય તો પોઈન્ટ પછી બે આંકડા છે, બે આંકડા એટલે આપણે 100 લખાય. અહીંયા પણ 2 0 આવે છે અને અહીંયા બે આંકડા છે એટલે 100 છેદમાં આવે. હવે અહીંયા આપણે જોઈએ તો 5 અને 100 છે તો એના આપણે ભાગ ચલાવવા હોય, છેદ ઉડાડવો હોય તો એકમનો અંક 0 કે 5 હોય તો આપણે 5 વડે ભાગ ચલાવી શકીએ, એ આપણે ખબર છે. તો 5નો ભાગ પાડીએ તો 5 એકાદ 5 જ થાય. હવે 100નું આપણે 5 વડે ભાગી શકાય એ આપણને ખબર છે એટલે 5ના ઘડિયામાં આપણે આવતો હોય એવી રીતે 100નો ભાગ પાડવાનો એટલે કે 20 5 100 થાય. તો આપણે અહીંયા 5 વડે ભાગી શકીએ. તો હવે 20 5 100 થાય એટલે કે અહીંયા ઉપર અને નીચે જે 5 5 છે એ શું થશે? ઉડી જશે. તો 5 5 ઉડી જાય તો બાકી કેટલા રહે? અંશમાં 1 અને છેદમાં 20. હવે 1 અને 20 એટલે કંઈ છેદ ઉડતા નથી તો 1ના છેદમાં 20 છે તે આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એમ કહેવાય, કારણ કે એમાં કાંઈ છેદ આગળ ઉડતા નથી. ત્યારબાદ આપણને આગળ આપ્યું છે કે 0.75. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા અંશમાં લખવું હોય તો ખાલી કેટલા લખાય? પોઈન્ટ પછીના આંકડા એટલે કે 75. છેદમાં લખવું હોય તો અહીંયા બે આંકડા છે, બે આંકડાવાળું આપણે લખીએ તો કેટલા આવશે? 100. એમાં 2 0 આવે અને અહીંયા બે આંકડા. હવે 75 અને 100 એના આપણે છેદ ઉડાડવાના છે. તો આપણે જોઈએ કે બંને એવી કયા ઘડિયામાં આવે છે. તો 25નો ઘડિયો આપણે લઈએ તો 25ના ઘડિયામાં 75 અને 100 એ બંને આવે છે. તો આપણે ભાગ પાડીએ 25 તેરી 75 અને 25 ચોક 100. હવે અહીંયા 25 25 સરખા છે તે ઉડી જાય તો ખાલી કેટલા વધશે? 3ના છેદમાં
4. 3/4 હવે આપણે જોઈએ તો એમાં કાંઈ છેદ ઉડતો નથી, તો 3/4 જે છે તે આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ઘડિયાનો ઉપયોગ કરેલો છે. તમે પણ જેમ બને તેમ ઘડિયા મોઢે કરશો તો તમે સરળતાથી દાખલા ગણી શકશો. ત્યારબાદ આપેલું છે 0.18. તો અહીંયા 0.18 છે એટલે અંશમાં આપણે પોઈન્ટ પછીની સંખ્યા લખીએ તો આવશે અંશમાં 18, અને છેદમાં લખીએ તો પોઈન્ટ પછી 2 આંકડા, એટલે 2 આંકડાવાળું એટલે કયું લખવાનું? 100, કારણ કે એમાં 2 0 આવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો બંનેના છેદ ઉડાડવાના છે, એટલે કે આપણે જોઈએ તો બંને કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, એટલે આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ. તો આપણે 2ના અડધા કરીને લખીએ. 18ના અડધા એટલે 9 દુ 18 થાય, અને 100ના અડધા એટલે 50 દુ 100 થાય. તો હવે આપણે જોઈએ તો અહીંયા 2 સરખા છે તે ઉડી જશે, તો બાકી કેટલા વધશે? 9/50. હવે અહીંયા આપણે જોઈએ તો એક એકી છે અને બીજું બેકી છે. આગળ જો તમે એના ભાગ પાડવા જશો તો એના ભાગ પડશે નહીં, કારણ કે એમાં આપણને કોઈ સામાન્ય મળતી નથી સંખ્યા. તો 9/50 તે આપેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેમ કહેવાય. ત્યારબાદ આપણને આપ્યું છે આગળ 0.25. તો અહીંયા આપણે જો અંશમાં લખવું હોય તો પોઈન્ટ પછીની સંખ્યા 25 આપી છે તે અંશમાં આવશે, અને છેદમાં લખવું હોય તો પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 2 આંકડાવાળી સંખ્યા એટલે 100 છેદમાં આવશે. હવે 25 અને 100 એના આપણે એવા ભાગ પાડવાના કે જે બંને એક જ ઘડિયામાં આવતા હોય. તો આપણને બધાને ખ્યાલ છે કે 25ના ઘડિયામાં 100 આવી જાય છે. તો પહેલો ભાગ આપણે પાડવો હોય તો અંશમાં કયો ભાગ પડે? 25 એકા 25, અને છેદમાં આવશે 25 ચોક 100. તો લખી દઈએ આપણે 25 એકા 25 અને 25 ચોક 100. હવે અહીંયા બંનેમાં જોઈએ અંશ અને છેદમાં તો 25 સરખા છે તે આપણે ઉડી જશે, એટલે બાકી વધશે 1/4. 1/4 છે એના આપણે જોઈએ તો બીજા કોઈ ભાગ પડતા નથી, એટલે કે 1/4 છે તે આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એમ કહેવાય. ત્યારબાદ આગળ આપેલું છે 0.25, 125. તો અહીંયા આપણે જોઈએ અંશમાં આપણે પોઈન્ટ પછીની સંખ્યા લખીએ તો અંશમાં આવશે 125, અને છેદમાં જોઈએ તો પોઈન્ટ પછી આપણને 3 આંકડા આપ્યા છે. 3 આંકડા એટલે 3 0વાળી સંખ્યા લખવી હોય તો કઈ આવે? 1000 આવે. તો હવે આપણે જોઈએ એના ભાગ પાડીએ તો આપણને બધાને ખ્યાલ છે કે 25ના ઘડિયામાં 125 આવે છે, તો 25 પંચા 125 થાય. હવે આપણે 1000ના એવા ભાગ પાડવાના કે જેમાં 5 વડે આપણે તેને ભાગી શકીએ. તો 1000 ભાગ્યા આપણે સાઈડમાં 5 કરી જોઈએ. 1000 ભાગ્યા 5. તો અહીંયા આપણે લખીએ તો 5 દુ 10 થશે, એટલે અહીંયા 2 0 બાકી રહેશે તે છેદમાં આપણે લખીએ તો અંશમાં પણ લખવા પડે. તો અહીંયા 200 ગુણ્યા 5 કરશું ત્યારે આપણને 1000 મળશે. તો લખીએ 200 ગુણ્યા 5. તો હવે અહીંયા 5 5 ઉડી જશે, તો બાકી રહેશે 25/200. ફરીવાર આપણે જોઈએ તો 25 અને 200 એમાં એકમનો અંક 0 અને 5 છે, એટલે હજી પણ 5 વડે આપણે તેને ભાગી શકીએ. તો અહીંયા આપણે શું કરશું કે 25નો ઘડિયામાં આપણને ખ્યાલ છે કે 200 આવે છે, તો 25નો ઘડિયો જ આપણે ઉપયોગમાં લઈશું. તો 25 એકા 25 અંશમાં ભાગ પડશે, અને 25 અઠ્ઠા 200 થાય તો આપણે તે છેદમાં લખશું. તો હવે 25 સરખા છે તે ઉડી જશે, એટલે ખાલી કેટલા વધશે? 1/8. તો આ 1/8 છે
તે આગળ છેદ એમાં કાંઈ બીજા ઉડતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે 1/8 છે એ આપેલી સંખ્યાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે. અને છેલ્લો દાખલો એમાં જોઈએ તે આપેલો છે 0.066. તો અહીંયા આપણે અંશમાં લખવું હોય તો ખાલી સંખ્યા તરીકે કઈ આવશે? 66 જ અંશમાં આવશે. અને છેદમાં જોઈએ તો પોઈન્ટ પછીના આંકડા ગણીએ તો 1, 2 ને 3 છે, એટલે કે 1000 જે છે એમાં 3 0 આવે છે, એટલે છેદમાં 1000 આવશે. હવે આપણે ભાગ પાડવાના છે 66 અને 1000ના. તો અહીંયા આપણે જોઈએ તો બંને બેકી સંખ્યા છે, એટલે 2 વડે આપણે ભાગ પાડી શકીએ. તો બંનેના અડધા લખીશું. 66ના અડધા એટલે 33×66, અને 1000ના અડધા કરવા જઈએ તો 500 × 2 કરીએ એટલે 1000 થાય, એટલે 500ના ડબલ કરીએ એટલે 1000 થાય. હવે આ 2 ઉડી જશે તો ખાલી વધશે 33/500. હવે અહીંયા આપણે જોઈએ આ એકી અને બેકી સંખ્યા છે, એટલે અહીંયા આગળ કોઈ ભાગ પડશે નહીં. તો 33/500 છે તે જ આપણું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે એમ ગણી લેવાનું. વિદ્યાર્થી મિત્રો, આજે જે દાખલા ગણાવેલા છે એવા દાખલા હોમવર્કમાં આપણે આપેલા છે તે તમે વ્યવસ્થિત રીતે ગણજો.